એચઆરને મળેલો મેલ છે. મેલની અંદર એવું છે કે તામિલનાડુ કોર્ટના કોઈ ચુકાદાને લઈને એના કોઈ રિએક્શન સ્વરૂપે બધી જ કોર્ટોને ઉડાડી દેવામાં આવશે બપોરે 12 વાગ્યા સુધીમાં. એવી ઘટનાના મેલના આધારે અમારી સમગ્ર પોલીસની ટીમ, BDDS ની ટીમ, અલગ અલગ બીજી સર્ચ ઓપરેશનની ટીમ અહીંયા આવી ચૂકી છે. ડિસ્ટ્રિક્ટ જજ સાથે પણ અમારી એક વખત મીટિંગ કરી છે અને એ મીટિંગના આધારે પણ અમે લોકો સંપૂર્ણ અલર્ટ રહીને ચેકિંગ ચાલુ છે અને એવું મેલ કયા સોર્સથી મળ્યો છે એની પણ અમારી સાયબરની ટીમ કામે લાગી છે. ગઈકાલના મેલને અને આજના મેલને કોઈ કનેક્શન જોવા અત્યારે હાલ પ્રારંભિક રીતે હું ના કહી શકું, કારણ કે એ અલગ ડોમેનનો છે ને અલગ ડોમેનનો છે. એનું કન્ટેન્ટ અલગ હતું, આનું કન્ટેન્ટ અલગ છે. અત્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કેવું કશું ના, અત્યારે હાલ બધા પ્રિમાઇસીસની ચેકિંગ ચાલુ છે. પ્રિમાઇસીસ મોટી છે કોર્ટની, હા, તો ઘણી બધી ટીમ અત્યારે લાગી પડી છે. ઝોનની અને અલગ અલગ પોલીસ સ્ટેશનની પણ ટીમ આવી છે અને ચેક કરી રહી છે. ના, સાયબરની ટીમ અમારી પાસે એક્સપર્ટ છે. વડોદરા, અમદાવાદ, ઘણા બધા બીજા પોલીસ સ્ટેશનોમાં પણ આ છે. મેલ કયા મેઇન ડોમેનમાંથી આવે છે એની સાયબરની ટીમ, એક્સપર્ટ ટીમ તપાસ કરી રહી છે.